મિત્રો આપણે વાંસળી બનાવી છે જે ગણપતિ દાદાના હાથમાં રાખવા માટે, એ પણ 5 mm ના રોડથી. તમને કેવી લાગી ને એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમે જોઈ શકો છો. મિત્રો મુહૂર્ત હતું 9:30 થી 11:05 સુધીનું, અને અત્યારે આ લોકો મરાઠી સાડી પહેરતા હતા જે અત્યાર સુધી થઈ નથી. औरत का चक्कर बाबू भैया, औरत का. આજ સવારમાં ગુડ મોર્નિંગ અને ગણેશ ચતુર્થીની તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામના. અને આજે આપણે ગણેશ સ્થાપના કરવાની છે. ઉર્વશી તો સવારની છે ને શું કહેવાય સાડી પહેરતી હતી મરાઠી, પણ એને મેળ જ ન આવ્યો એટલે એ પાછી છે ને કુર્તી ને પહેરી લીધું. અને આપણે પણ ફાઇનલી તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈને. અને હવે અત્યારે આપણે ગણેશ સ્થાપના કરવાની છે. જે મુહૂર્ત છે સવારે 9:30 થી 11:05 સુધીનું મુહૂર્ત છે ને આપણે હવે સ્થાપના કરવાની છે. તો હાલો હવે આપણે સ્થાપના કરીએ. મિત્રો આપણે ગણેશ સ્થાપના કરવાની છે અને હું તમને બતાવીશ કે ગણેશ સ્થાપના કઈ રીતે થાય. આપણે કોઈ મહારાજ કે કોઈ છે નહીં બ્રાહ્મણ કે કોઈ, એટલે આપણે આપણા હાથે કરવાની છે. જે આપણી ભક્તિ છે જે આપને આવડે છે એ હું તમને કરીને બતાવીશ કે કેવી રીતે સ્થાપના કરું છું. અને જો તમને કઈ ખબર હોય કે આ વસ્તુ આમાં થાય તો તમે મને કોમેન્ટ કરીને કહેજો કે આમાં આ વસ્તુ હોય. મિત્રો આ લાલ કપડું છે જે પેલા આપણે બાજોટ ઉપર પાથરશી. મિત્રો આ લાલ દોરાનો ઢેરો છે. હું તો ઢેરો કહું છું, તમે શું કહેતા હોય મને ખબર નથી. અને પછી આપણે ચારેય સાઈડ થી આને લાલ કપડાને આપણે બાંધશે. મિત્રો હવે આ 10 મુઠ્ઠી ઘઉં છે જે આપણે આ થેલીમાં રાખ્યા છે. અને સૌ પ્રથમ તો પેલા આપણે લાલ કપડું પાથરી દીધું છે. તેની ઉપર હવે આ 10 મુઠ્ઠી ઘઉં છે એ આપણે લાલ કપડા ઉપર રાખવાના છે. મિત્રો જેમ તમને બતાવ્યું કે આપણે બાજોટ ઉપર 10 મુઠ્ઠી ઘઉં ને બધું રાખી દીધું છે. અને આપણે ગણપતિ દાદા ટોટલ 11 દિવસ બેસાડવાના છે. કેમ કે આપણે 10 દિવસ બેસાડી ને 11મા દિવસે વિસર્જન છે. એના માટે હવે આપણે બધી સ્થાપના અત્યારે કરી છે. અને આ પાણીનો કળશ છે. અને આને તો તમે બધા ઓળખો જ છો. તમારા ભાભી અત્યારે નારિયેલમાં સાથીઓ કરી રહ્યા છે જે આમાં ચાંદલા થશે. અને પછી આપણે ગણપતિ દાદા પાસે મૂકવાનું છે. આ મારી દી અને મારા જીજાજી છે. હવે આ આગળની વિધિ કરશે. મિત્રો આમાં આપણે પંચામૃત બનાવ્યું છે. અને આ પંચામૃતમાં શું શું વસ્તુ છે ને એ હું નહીં કહું, તમારે કહેવાનું છે કે આમાં શું શું વસ્તુ આવે પંચામૃતમાં. એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પંચામૃત છે, પછી આ પાણી છે, દૂધ છે. અને હવે આપણે ગણપતિ દાદાને સ્નાન કરાવીને તેમના વસ્ત્ર પહેરાવશે. તમે કન્ટિન્યુ ચાલુ રાખો. सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर अतिशेंदुराची कंठी झलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं साथ तेरा बस जाऊं मैं तुम आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गणपते नमः ओ देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गणपते नमः सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर अतिशेंदुराची कंठी झलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं साथ तेरा बस जाऊं मैं तुम आदि अंत महिमा तेरी हम पर ગણપતિ બાપા बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गणपते नमः ओ देवा हो देवा गणेशा
ફાઇનલી મિત્રો આ આપણા 9 કલાકની મહેનત છે જે આપણે ડેકોરેશન કર્યું છે ઝૂંપડીનું, અને આ જ છે આપણા ગણપતિ દાદા. તમને મૂર્તિ કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ આપણે પ્રસાદીમાં જે લાડવા બનાવવાના હતા એ લાડવા છે ચૂરમાના. અને આ બે સાઈડ આપણે સોપારી મૂકી છે ને એ સોપારી આપણે શેના માટે મૂકી છે ને તમને ખબર હોય તો તમે કહેજો. અને આપણે અહીંયા પૂજા પો છે, જે આપણો કળશ છે, અહીંયા અગરબત્તી ચાલુ છે ને અત્યારે આપણે આરતીની તૈયારી હાલે છે. અને જે આપણે પ્રસાદીમાં લાડવા પણ ધરી દીધા છે. તમે ફાઇનલી મૂર્તિનું લુક જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણી આરતી થઈ ગઈ અને આપણી સ્થાપના પણ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને મિત્રો આજ હતી આપણી સ્થાપના અને બધું. અને મિત્રો કાંઈ વસ્તુ આપણાથી ભૂલાઈ ગઈ હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. તમને પણ એટલી બે હાથ જોડીને વિનંતી છે કે તમે પણ સારી એવી જગ્યાએ નદી કે પછી દરિયામાં સારી રીતે વિસર્જન કરો, જેથી કરીને ભગવાનને પણ તકલીફ ન પડે. તો તમને અમારો આ વ્લોગ ગણપતિ દાદાનો જે આપણે વ્લોગ બનાવ્યો છે એ વ્લોગ તમને કેવો લાગ્યો એ અમારી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. અને આવા નવા વ્લોગ કે પછી ફની રીલ્સ તમારે જોવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કે તમને કેવા વિડીયો જોવા છે, જેથી કરીને અમે એવા વિડીયો બનાવીએ. मेरे करो ने